વડોદરામાં ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ તરફ મોટો ઝુકાવ. 94% પરિવારો પર્યાવરણ મિત્ર ઉજવણી કરશે. વડોદરા પોલીસ અને રસ્કિન બોન્ડ ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે બચ્ચે બોલે મોરિયા કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાન અને જાગૃતિ ઝુંબેશના પરિણામે વડોદરાના 94% પરિવારો આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવવા તરફ આગળ વધ્યા છે. હજારો વિદ્યાર્થીઓએ શ્રદ્ધા સાથે પર્યાવરણ રક્ષણ, ધ્વનિ સ્વચ્છતા અને જવાબદાર નાગરિક બનવાના શપથ લીધા હતા. કાર્યક્રમમાં પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, આઈપીએસ, વાર્તાકાર પ્રિયા મલિક, એડવોકેટ કુનાલ શર્મા અને સીએ ઉત્પલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું કે સાચી ભક્તિ ઘોંઘાટમાં નહીં, પરંતુ શિસ્ત, કરુણા અને પ્રકૃતિ પ્રત્યેના સન્માનમાં છે. આ ઝુંબેશ હવે વડોદરાના એક સક્રિય સામૂહિક જન આંદોલન બની ચૂકી છે.